ઓકે, આપણે 5મો અધ્યાય કરીએ છીએ ગીતાજીનો, અને એમાં આપણે 21 અને 22મો જે શ્લોક છે એ લાસ્ટ ટાઈમ કર્યો હતો. તો આજે આપણે 23 અને 24મો કરશું. એની પહેલા એકવાર 21 અને 22મો ખાલી આપણે સાથે બોલી લઈએ. બધા પાસે ગીતાજી છે આઈ હોપ, એટલે પેલા 21મો શ્લોક બોલીએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. अथ पञ्चमोऽध्यायः कर्मसन्न्यासयोगः. श्रीभगवानुवाच बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत् सुखं स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते. 22મો શ્લોક ગાઈએ. ये हि संस्पर्शजा भोगाः दुःखयोनय एव ते आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः. 23મો શ્લોક કરીએ આપણે. તો 23મો શ્લોક આપણે પહેલી વાર કરીએ છીએ, એટલે એક એક શબ્દ હું બોલીશ, તમે મારી પાછળ રિપીટ કરજો. શક્નોતિ હૈવ, એ આખો એક સાથે જ બોલવાનો છે. શક્નોતિ હૈવ યહ, એમાં જે બે ડોટ છે એને આપણે ખોડો સ બોલીશું, બરાબર? કારણ કે પાછળ સ આવે છે, સોઢુમ, એટલે યહ ની જગ્યાએ યસ એવી રીતે બોલશું, અડધો સ એની સાથે જોડીને. સોઢુમ પ્રાક્ષરીર વિમોક્ષણાત. શક્નોતિ હૈવ યસોઢુમ પ્રાક્ષરીર વિમોક્ષણાત. નેક્સ્ટ લાઈનમાં જઈએ, એટલે કે ત્રીજો પાદ. કામ ક્રોધોદ્ભવમ, આખું સાથે જ બોલવાનું આવશે. કામ ક્રોધોદ્ભવમ, ઉદ્ભવ જે ક્રોધ અને ઉદ્ભવ ભેગા થઈ અને કામ ક્રોધોદ્ભવમ વેગમ. અને આ ભવમ જે છે એમાં આપણે સંવાદમાં બોલીએ ને એવી રીતે ઉચ્ચાર કરવાનો આવશે અનુસ્વારનો, કે કામ ક્રોધોદ્ભવમ વેગમ સ યુક્તસ, અહીંયા ખોડો સ કરશું, સ સુખી નરહ. ક્લિયર છે? પેલો પાદ આપણે કહીએ. શક્નોતિ હૈવ યસોઢુમ પ્રાક્ષરીર વિમોક્ષણાત કામ ક્રોધોદ્ભવં વેગમ કામ ક્રોધોદ્ભવં વેગમ સયુક્તઃ સ સુખી નરઃ. ઓકે, તો આખો શ્લોક આપણે સાથે ગાઈએ. શક્નોતિ હૈવ યસોઢુમ પ્રાક્ષરીર વિમોક્ષણાત કામ ક્રોધોદ્ભવં વેગમ સયુક્તઃ સ સુખી નરઃ. ક્લિયર છે? આઈ થિંક. તો આપણે નેક્સ્ટ શ્લોકમાં જઈએ, બરાબર? યોન્ત, એ જે બે ડોટ છે એને આપણે સહજ બોલશું, એટલે આખું સાથે જ આવશે. યોન્ત સુખોન્તરારામઃ, યોન્ત સુખોન્તરારામઃ. પછી સંધિ છૂટી પડશે. રામસ્ત છે એમાં રામઃ અને તથા થશે, એટલે તથાંતર જ્યોતિરેવ યહ, એટલે આખું બોલવાનું સાથે આવશે. તથાંતર જ્યોતિરેવ યહ. યોન્ત સુખોન્તરારામઃ તથાંતર જ્યોતિરેવ યહ.
ક્લિયર? ઓકે. પછી નેક્સ્ટ જે છે લાઈનમાં જાય, સ યોગી બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મ ભૂતો દિગચ્છતિ બ્રહ્મ ભૂતો દિગચ્છતિ. ઓકે, તો આપણે પેલો જે પાઠ છે શ્લોકનો એ ગાઈએ. યોંત સુખોંતરારામઃ તથાંતર્જ્યોતિરેવ યઃ યોંત સુખોંતરારામઃ તથાંતર્જ્યોતિરેવ યઃ સ યોગી બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મભૂતોધિગચ્છતિ બ્રહ્મભૂતોધિગચ્છતિ. ઓકે, આખો શ્લોક સાથે ગાઈએ. યોંત સુખોંતરારામઃ તથાંતર્જ્યોતિરેવ યઃ સ યોગી બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મભૂતોધિગચ્છતિ. ક્લિયર છે? આઈ થિંક. તો આપણે હવે આપણું જે મેઇન ટોપિક છે એમાં એન્ટર થઈએ. આપણે ચોથું જે લેટર છે, ચોથું ચેપ્ટર, એમાં ઓલરેડી એન્ટર થઈ ગયા છે. થોડું આપણે શરૂઆતનું જોઈ પણ લીધું છે અને એમાં આપણે જોયું હતું કે ગુરુદેવ જે છે એ આપણને કહે છે કે આપણી એક અંદરથી ડીપ ડિઝાયર હોય છે પ્રેમ માટેની, પ્રેમ દ્વારા બીજા સાથે જોડાવા માટેની ને એ એક્ય પ્રેમ દ્વારા જે આપણું બીજા સાથે જોડાય છે એ આપણી સૌથી ઉત્કૃષ્ટ ફિલિંગ હોય છે ને એમાં આપણે સૌથી ખુશ, સૌથી તૃપ્ત ફીલ કરતા હોઈએ છીએ. અને એટલા માટે જ તે આપણો સમાજ, આપણું કુટુંબ, આપણો દેશ, જે પણ કયો એ બધું એક સાથે જોડાયેલું રહેલું છે. કારણ કે બધાની અંદર એ ડિઝાયર છે, બધાની અંદર એક એવી ઈચ્છા છે કે હું પ્રેમ દ્વારા બીજાથી જોડાઉં. અને એ જોડાણ જ બધાને એકબીજા સાથે ભેગા કરીને રાખે છે, ફેમિલીને રાખે છે, કુટુંબ છે આપણું નાનું કે એક્સટેન્ડેડ ફેમિલી છે, મોટું કુટુંબ એને રાખે છે, દેશને જોડીને રાખે છે. તો એ જે એક્ય છે એ આપણને અત્યંત રોમાંચિત કરે છે, આપણી અંદરની ફિલિંગને સંતોષ આપે છે. બરાબર? તો એ પ્રેમની ફિલિંગ આપણને બધાને ખબર છે ને. એ પ્રેમ આપણે નાના છીએ ત્યારથી જાણીએ જ છીએ. તો હવે ગુરુદેવ આપણને એ પ્રેમનો જે સબ્જેક્ટ છે એમાં જ એન્ટર કરાવે છે, ચોથા જે લેટર છે એમાં, કે પ્રેમ જે છે ને એ પણ બે પ્રકારનો હોય છે. આપણે જે લાગણી અનુભવીએ છીએ, પ્રેમની જે આપણને એક ફિલિંગની ખબર છે, એના પણ બે પ્રકાર ગુરુદેવે કીધા છે. પેલો જે પ્રકાર છે, જે ઉચ્ચ પ્રકારનો પ્રેમ છે, એને ગુરુદેવ નામ આપે છે ભક્તિ પ્રેમ. અને બીજો જે પ્રકાર છે, જે થોડો લોઅર પ્રકારનો પ્રેમ છે, એને ગુરુદેવ કહે છે કે સ્નેહ પ્રકારનો પ્રેમ. સ્નેહ એટલે આપણે એક જાતનું અફેક્શન લઈ શકીએ કોઈના માટે. કોઈના માટે આપણને એકદમ આકર્ષણ થતું હોય, એ વ્યક્તિ સાથે રહેવાનું મન થતું હોય, આપણને એક ગમતું હોય વ્યક્તિ ને, લાઇકિંગ છે, ફોન્ડનેસ છે, એને આપણે સ્નેહમાં મૂકી શકીએ. તો એવી જે આપણને લાગણી છે, જેટલા લોકો માટે છે, એને આપણે સ્નેહમાં મૂકવું પડે. અને ગુરુદેવે સ્નેહની કેટેગરીમાં આપણા જેટલા સંબંધો છે એ બધાને મૂક્યા છે. એને આપણા ભાઈ બહેન સાથેના સંબંધો, મિત્ર સાથેના સંબંધો, બાળકો સાથેના સંબંધો, એ જેટલા પણ પતિ પત્નીના ઇવન સંબંધો, તમારું કોઈ તમને પેટ ગમતું હોય તો એની સાથેનો સંબંધ છે, કોઈ વસ્તુ તમને ગમતી હોય તો એ પણ, એ બધામાં આપણી લાઇકિંગ છે. એ બધી જગ્યાએ આપણો પ્રેમ વહે છે, પણ એ નીચલી કક્ષાનો પ્રેમ છે ને. અને એ આપણને સ્નેહ નામ ગુરુદેવે એને આપ્યું છે. ફિલિંગ બંનેમાં સેમ છે, ઉચ્ચ પ્રકારના પ્રેમમાં અને નીચે પ્રકારના પ્રેમમાં. પણ પરંતુ એ જે સ્નેહ પ્રકારનો પ્રેમ છે ને, એને ગુરુદેવે લોઅર એટલા માટે કીધો કારણ કે ત્યાં આપણી
ડિમાન્ડ સામેવાળા પાસેથી હંમેશા હોય છે. ઉચ્ચ પ્રકારનો પ્રેમ છે એને ગુરુદેવ આપણને નેક્સ્ટ લેટરમાં સમજાવશે. અત્યારે આપણને ડિટેલમાં ગુરુદેવ સ્નેહ પ્રકારના પ્રેમને સમજાવે છે, કારણ કે આપણે એનાથી જ ઘેરાયેલા છીએ, હે ને. એ આપણી લાઈફમાં મોટા ભાગનો પ્રેમનો જે ફિલિંગ છે એ મોટા ભાગનો ચંક એમાં જ રહેલો છે. એટલે ગુરુદેવ આપણને પહેલા તો સ્નેહ વિશે જ સમજાવે છે. અને સ્નેહ વિશે સમજાવવામાં ગુરુદેવ એક ખૂબ જ સરસ વર્ડ વાપરે છે, મ્યુચ્યુઅલ બેનિફિટ, હે ને. એકબીજાને જેમાં ફાયદો થાય એવા સંબંધ. તો એવા બધા જ સંબંધ છે ને એ સ્નેહમાં મૂકવા પડે. અને મોટાભાગના સંબંધમાં આપણે એટલે જ જોડાયેલા હોય છે કે સામે વાળા તરફથી આપણને ફાયદો થતો હોય છે અને આપણે પણ એમને કંઈક ફાયદો આપતા હોઈએ છીએ. લાગણીની બાબતમાં હોય કે પ્રોટેક્શનની બાબતમાં હોય, બીજી કોઈ પણ બાબતમાં હોય, ડિપેન્ડન્સીની બાબતમાં હોય. તો એ બધી જ રીતે આપણે એકબીજા સાથે સ્નેહના સંબંધી એટલે જોડાયેલા છીએ કારણ કે આપણને ત્યાંથી કંઈક મળે છે અને એ મેળવવા માટે આપણે સતત કંઈક આપતા રહીએ છીએ. અને આના ઉદાહરણમાં ગુરુદેવ જે માતા અને ગર્ભમાં રહેલું બાળક છે એનું ઉદાહરણ આપે છે કે ગર્ભમાં રહેલું બાળક હોય ને એ માતા ઉપર જ પૂરેપૂરું પોતાના જીવન માટે પણ આધારિત હોય છે. જો માતાને કંઈક થઈ જાય અથવા માતા તરફથી એને પોષણ મળતું બંધ થઈ જાય તો બાળક પણ મૃત્યુ પામે. અને જો બાળક ના હોય ગર્ભમાં તો માતા છે જ નહીં, હે ને. એક સ્ત્રી છે. તો બંને એકબીજાને પોષિત કરે છે. એક લાગણીની બાબતમાં પોષિત કરે છે, બાળક છે એ માતાને, અને માતા છે એ ફિઝિકલી એનું શરીર જ આખું પોષિત કરે છે પોતાના દ્વારા. તો આવો જે સંબંધ છે જે એકબીજા ઉપર પૂરેપૂરો આધારિત છે, હે ને. એક નથી તો બીજું પણ નથી, ત્યાં પ્રેમ જ નથી રહેતો પછી, હે ને. તો આવો જે સંબંધ છે એને સ્નેહ પ્રકારનો પ્રેમ કહેવાય. અને આપણે ગર્ભમાંથી બહાર નીકળી જઈએ ને પછી તે દુનિયામાં આવા સંબંધથી જ જોડાયેલા હોઈએ છીએ, એને સામેવાળા પ્રત્યે આપણે એટલા બધા ડિપેન્ડન્ટ હોઈએ છીએ પોતાની લાગણીઓ માટે, પોતાની નાની નાની વસ્તુઓ માટે, કે જો એ ત્યાંથી ન મળે તો આપણે પણ આપવાનું બંધ કરીએ છીએ અને એ સંબંધ પણ મરી જાય છે. તો આવા જેટલા સંબંધો છે એને સ્નેહમાં જ ગુરુદેવ મૂકે છે. અને ગુરુદેવ તો એના વર્ડ્સ પણ ગુરુદેવના એવા હોય, ગુરુદેવ એને એબ્જેક્ટ, હેલ્પલેસ અને ડિપેન્ડન્સ આવા શબ્દો વાપરે છે ને. એટલે કે અધમ કક્ષાનો સંબંધ એવું ગુરુદેવ કહે છે કે જે સંબંધ છે એમાં આપણે પૂરેપૂરા આધારિત જ છીએ, ને. આધારિત એટલી હદે છીએ કે આપણે આપણી જ રિસ્પોન્સિબિલિટી નથી લેવી ઇમોશનલ, હે ને. અહીંયા ડિપેન્ડન્સીની ઇમોશનલ જ વાત કરીએ આપણે તો વધારે સારું રહેશે સ્નેહમાં, કારણ કે જે પ્રેમ છે એ મનનો જ ભાવ છે, અને આપણે માનસિક રીતે ઇમોશનલી લાગણીની બાબતમાં એટલા બધા બીજા ઉપર આધારિત છીએ કે આપણે આપણી પોતાની રિસ્પોન્સિબિલિટી લેતા જ ડરીએ છીએ. આપણે ડરીએ છીએ કે હું ક્યાંક એકલી ન થઈ જાઉં અથવા એકલો ન થઈ જાઉં. હું ધારો કે કોઈ નહીં હોય તો હું કેટલી એકલી, હું કેટલી બિચારી, અથવા હું શું કરીશ, મારું ડિસિઝન કોણ લેશે, હું કોને પૂછીશ, એને હું ક્યાં જઈશ, હું કન્ફ્યુઝ થઈ જાઉં, મને કશું ખબર જ ન પડે જો મારા જીવનમાં રિલેશન્સ આવા ન હોય તો. તો કેટલા બધા આપણે ડિપેન્ડન્ટ છીએ, કેટલા બધા આધારિત છીએ આવા પ્રકારના સંબંધોથી કે આપણને જો ફ્રીડમ મળતી હોય ને તોય આપણે નથી લઈ શકતા. સ્નેહમાં ડિપેન્ડન્સી જેટલી હોય છે કે તમે એટલા સ્ટ્રોંગ જ નથી હોતા કે તમને જો કોઈ ફ્રીડમ આપે તો તમે ફ્રીડમ પણ ભોગવી શકો, એમાં ખુશ રહી શકો, એવું પણ નથી હોતું, હે ને. અને એ આધાર આપણે લીધો કોના ઉપર હોય છે? કાં તો સંબંધોમાં લીધો હોય છે, જુદા જુદા સંબંધોમાં આપણી આજુબાજુના, એ ભાઈ બહેન હોય કે પછી પતિ પત્ની હોય કે બાળકો હોય કે કોઈ પણ મિત્ર હોય, એની ઉપર આપણે આધાર લઈ લીધો હોય છે. અથવા તો આપણે કોઈ વસ્તુનો પણ આધાર લઈ લીધો હોય છે. અને ગુરુદેવે તો અહીંયા આખું એક આપણને લિસ્ટ જ બનાવી દીધું છે કે કોઈને પૈસાનો પોતાનો ઇમોશનલ આધાર પૈસા ઉપર રાખી દીધો હોય છે, કોકે બાળકો છે, કામ છે, ચા કોફી, ઇવન, હે ને. ચા કોફી વગર પણ આપણે ના રહી શકીએ એટલા બધા એના ઉપર પણ આપણે ડિપેન્ડન્ટ હોઈએ છીએ. કોઈને ઘરનો જ એટલો બધો મોહ હોય ને કે ઘર પણ છોડીને ક્યાંય જઈ નથી શકતા હોતા, ને 2 દિવસ પણ જવાનું થાય તો એ નથી રહી શકતા. ને ગુરુદેવ તો એ લિસ્ટમાં ઇવન મંદિર, કોઈ જમીનનો ટુકડો અને નદી, પર્વતો એને પણ જોડી દે છે, ને. કે જ્યારે લાગણી સ્નેહ પ્રકારની હોય,
આપણી ડિપેન્ડન્સી ઇમોશનલી એના ઉપર પૂરેપૂરી હોય તો પછી એ વસ્તુ ભલે ગમે તેવી હોય, નદી હોય, તો પણ એ સ્નેહની કેટેગરીમાં જ આપણે મૂકવું પડે. તો ગુરુદેવ આપણને અહીંયા સુધી સમજાવે છે કે આપણે એટલા બધા જેલમાં પુરાયેલા છીએ, એને આપણે આપણું જે અસ્તિત્વ છે ને એને ટુકડામાં વેચી દીધું છે કે આટલા સંબંધો ઉપર હું આટલું આધારિત છું, ચા કોફી ઉપર આટલી આધારિત છું, મારા કામ ઉપર આટલી આધારિત છું, પૈસા ઉપર આટલી આધારિત છું. એટલે આપણું અસ્તિત્વ જ આખું એવી રીતે આપણે ડિવાઈડ કરી નાખ્યું છે કે એક નહીં તો બીજું ડિપેન્ડન્સી માટે આપણે કંઈક ને કંઈક જોતું હોય છે. અને એને ધારો કે આપણે મેળવીએ ને તો બધું ભેગું કરીએ ને તો આપણે બનીએ છીએ. ધારો કે સંબંધો, ચા કોફી અથવા ઘર, પૈસા બધું જતું રહે ને તો આપણને એ જ નથી ખબર હોતી કે મારું અસ્તિત્વ શું છે. તો સ્નેહ પ્રકારના પ્રેમમાં આપણે આવી રીતે ડિપેન્ડન્ટ થઈ ગયા હોઈએ છીએ. તો ગુરુદેવ આપણને એટલા માટે સ્નેહ આટલું બધું ડિટેલમાં સમજાવે છે કારણ કે એ આપણા પ્રેમની લાગણીનો 80%, 70-80% પોર્શન કવર કરે છે. તો એ જો આપણે સમજી લઈએ, એને ઓબ્ઝર્વ કરતા શીખી જઈએ એને તો આપણે ભક્તિ પ્રકારના પ્રેમમાં પણ શિફ્ટ થઈ શકીએ. તો ગુરુદેવ આપણને અહીંયા ખૂબ જ સરસ રીતે સમજાવે છે. તો હવે આપણે અહીંયા સુધી આપણે જોયું હતું અને હવે આપણે આગળ વધીએ. અચ્છા, આમાં કોઈને કઈ પ્રશ્ન છે ખરો? હા મેમ, હરિઓમ. હા શિલ્પાબેન. આ આપણે જે ફિલિંગ્સ અથવા લાગણીઓ છે એમને કંટ્રોલ કરવા માટે આપણે શું કરવું જોઈએ? એકચ્યુઅલી લાગણીઓને કંટ્રોલ નથી કરવાની, હે ને, એને દબાવવાની તો બિલકુલ વાત નથી કરવાની. મન જે છે એ લાગણીઓથી જ ખુશ રહે છે, હે ને, અને એને લાગણી ગમે છે અને એમાં કંઈ ખોટું નથી. એને લાગણી વગરનું હોવું ને એ એકચ્યુઅલી ખોટું છે. અને લાગણી વગરના ડ્રાય માણસ તો કશું જ ના કરી શકે. ઇવન આપણા શાસ્ત્રોમાં પણ એને લાગણી વિહીન જે લોકો છે એને કઈ સારા નથી કહેલા, હે ને. તો લાગણીથી તમે ભરપૂર હો તો એ સારી વસ્તુ છે, એ હોવું જ જોઈએ, હે ને. પણ લાગણી તમારી કોની સાથે જોડાયેલી છે ને એ ખૂબ મહત્વનું છે. અને ગુરુદેવ અહીંયા આપણને એ સમજાવવા માંગે છે કે આપણી જે લાગણીઓ છે ને એ આપણે આજુબાજુના સંબંધોમાં જ એટલી બધી જોડી દીધેલી છે કે આપણે એના ઉપર પૂરેપૂરા ડિપેન્ડન્ટ થઈ ગયા છે અને પછી ત્યાંથી દુઃખ મળે છે. દુઃખ મળવાનું જ છે કારણ કે આપણે સ્નેહ પ્રકારના પ્રેમથી જોડાયેલા છીએ, હે ને. એકબીજાને લેવડ દેવડ વાળા સંબંધથી જોડાયેલા છીએ. આપણે એવા સંબંધી તો જોડાયેલા નથી કે મને ત્યાંથી કંઈ પણ નહીં મળે તો પણ હું ખુશ રહીશ ને. તો આપણે એવી લાગણીઓથી બીજા સાથે જોડાયેલા છીએ. પણ જો સેમ લાગણી આપણાથી ઉચ્ચ પ્રકારના વ્યક્તિ અથવા આપણાથી ઉચ્ચ પ્રકારનું જે પણ કઈ સ્થાન ધરાવે છે ત્યાં જો વહેશે, હે ને, આપણે ટ્રાય નથી થવાનું, લાગણી વાળું જ થવાનું છે. પણ લાગણીને કઈ જગ્યાએ મુક્ત કરવી, કઈ જગ્યાએ વહાવવી એ મહત્વનું છે. તમારી લાગણી જો ભગવાન માટે છે તો એ ઘણું સારું છે. તમારી લાગણી જો તમારા ગુરુ માટે છે તો એ બેસ્ટ છે. તમારી લાગણી જો દેશ માટે છે તો એ ખૂબ સારું છે. તમારી લાગણી શાસ્ત્રો માટે, જ્ઞાન માટે છે તો એ સારું છે, ને. મીરાબાઈના તમે ભજન સાંભળશો ને તો તમને એમાં પ્રેમ છલોછલ દેખાય, હે ને, ડ્રાયનેસ ન હોય. લાગણીથી ભરપૂર હોવું એ સારી વસ્તુ છે, હે ને. આપણે લાગણીને કંટ્રોલ અથવા તો બેન નથી કરવાની, એને દબાવવાની નથી. બરાબર ને? બેસે છે શિલ્પાબેન? હા 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 બેન. એટલે આપણે લાગણીને એવું નથી કરવાનું કે હું કોઈને પ્રેમ ન કરું, એટલે પ્રેમ હું કરું પણ મારો પ્રેમ ઉચ્ચ જગ્યાએ કોઈ જગ્યાએ હશે ને મારાથી ઉપરના સ્તરમાં તો મારું ડેવલપમેન્ટ થશે અને પછી ધીરે ધીરે મારા સ્નેહ પ્રકારના જે પ્રેમના સંબંધો છે ને એ પણ સુધરવા માંડશે. એટલે પ્રેમ નથી કરવાનો એવું નથી, આપણી આજુબાજુ પણ ખૂબ જ પ્રેમ કરવાનો છે. આપણા જે બાળકો છે, આપણા પતિ છે, આપણા ભાઈ બહેન છે, આપણા માતા પિતા છે, એ લોકોને પણ આપણે ખૂબ પ્રેમ કરવાનો છે, પણ કઈ રીતે કરવાનો છે ને એ આપણે ખાલી શીખવાનું. અચ્છા, બીજા કોઈને કશું પૂછવું છે આમાં, અત્યાર સુધી જે વાત થઈ એમાં? ઓકે, ગુડ. તો આપણે આગળ વધીએ, હે ને. જે નેક્સ્ટ પેરેગ્રાફ છે પેજ નંબર 29 છે. કોણ વાંચી શકશે? સચ અ સ્ટુપિડ વન વાળો છે. શિલ્પાબેન, તમે વાંચી શકશો?
શકીશ પણ બધું બહુ સમજાવી નહીં શકું. કઈ વાંધો નહીં, તમે વાંચી નાખો અને તમને જેટલું સમજાય એટલું સમજાવી શકો. Such a stupid one, a discipline come to depend entirely upon his guru or God. In a disguised attitude of a pathetic salvary, such a weak one, a child, clean on his mother or father to make all decision for him, to command, to order, to guide, to lead him. They can never grow. They become a leechless on others, and they call it love. They are all throughout life mentally parasites upon others. તમારામાં જે પ્રકારની ડિસિપ્લિન છે એ તમને ગુરુ અથવા તો ઈશ્વર પાસેથી મળેલી છે. ઘણીવાર બાળકોને તેમના માતા પિતા તરફથી અમુક પ્રકારના નિર્ણયો લેવાતા હોય અને એને એક પ્રકારનો કમાન્ડ આપી શકે અથવા તો ઓર્ડર આપી શકે અથવા તો એને માર્ગદર્શન પૂરું પાડી શકે અથવા તો એનું પ્રતિનિધિત્વ કરી શકે. એવા લોકો જે છે એ ક્યારેય ગ્રો નથી કરી શકતા. ધે બીકમ એ લીચ વન અધર એન્ડ ધે કોલ ઇટ લવ. આ રીતે એનો પ્રેમ, લીચેસ નો મીનિંગ નથી ખબર મેં. ધે ઓલ આર થ્રુ લાઈફ મેન્ટલી પ્રેશર્ડ અપોન અધર્સ. જે બીજા પાસેથી માનસિક, બસ એટલું આવડે છે મને. સરસ, હા શિલ્પાબેન, સારી ટ્રાય કરી તમે. ઓકે, તો ગુરુદેવ છે ને અહીંયા આપણને આગળ સમજાવે છે ને, જે આપણે આ સ્નેહ પ્રકારનો ડિપેન્ડન્સી વાળો જે આપણો સંબંધ પ્રેમનો બીજા સાથે છે ને, એમાં જ આગળ સમજાવે છે. અને ગુરુદેવ સૌથી પહેલો જે શબ્દ વાપરે છે ને, મૂર્ખ વાપરે છે. સ્ટુપિડ એટલે મૂર્ખ. તો એવા જે મૂર્ખ લોકો છે ને એની અહીંયા વાત છે, હે ને. તો એ એવા જે લોકો છે, જે સ્ટુપિડ જેવા, જે મૂર્ખ ગુરુદેવે જેને નામ આપ્યું છે, એ લોકો જો શિષ્ય તરીકે પણ ગુરુ પાસે જશે ને તો એ ત્યાં પણ એની માથે પડે એવી ટાઈપનું જ એનું બિહેવિયર હશે, હે ને. જો ગુરુ પાસે જઈને ગાઈડન્સ લેવું તો ચોક્કસ જોઈએ, હે ને, કારણ કે ગુરુ જે છે એ જ આપણને સાચો રસ્તો દેખાડે. ઇવન અર્જુને પણ કૃષ્ણ ભગવાનને ગુરુ બનાવીને એની પાસેથી ગાઈડન્સ લીધું હતું. તો એ ચોક્કસ કરવું જોઈએ. પણ આ લોકો કેવા છે કે એ ગુરુને જઈને પણ ત્યાં એમાં પૂરો સેવાભાવ નહીં હોય, પણ પોતાનું જે માનસિક રીતે એ લોકોની નબળાઈ છે એના લીધે એ ગુરુ પાસે જઈ અને પૂરેપૂરા એની માથે પડે એવી ટાઈપના શિષ્યો હોય, હે ને. લીચીસ એટલે શું કે જે જડો કહેવાય ને, કે જે ચોટી જ જાય, હે ને, અને એ ચૂસ્યા જ કરે, સામેવાળાને ચૂસ્યા જ કરે. એવી ટાઈપના સંબંધમાં એ ગુરુ સાથે પણ જોડાયેલા હોય. અને એવા લોકો કેવા હોય કે જે પોતાના નાનપણથી માતા પિતા જ એનું ડિસિઝન લેતા હોય, માતા પિતા જે આજ્ઞા આપે એને જ એને જ ફોલો કરતા હોય, એના ઉપર પૂરેપૂરા આધારિત હોય, હે ને. માતા પિતાની આજ્ઞા માનવી એ સારું છે, એમાં કશું ખોટું નથી, હે ને. આપણે કીધું જ છે કે માતા પિતાની આજ્ઞા માનવી જોઈએ. પણ એ એટલા માટે આજ્ઞા માનતા હોય કારણ કે પોતાનામાં એટલો પાવર જ નથી કે એ પોતે જાતે કંઈ ડિસિઝન પણ લઈ શકે. તો માતા પિતા સાથે પણ એટલા પૂરતા જ જોડાયેલા હોય છે કારણ કે પોતે કશું કરી નથી શકતા. પોતે પૂરેપૂરા મોટા થાય ને તો એ મમ્મી પપ્પાની ઉપર જ પડેલા હોય, હે ને. તો જે આવા લોકો છે, હે ને, એ નાના બાળકો હોય ને ત્યારે માતા પિતાની માથે પડ્યા હોય, મોટા થાય તો ગુરુની માથે પડે અથવા તો પોતાના કોઈ મિત્રની માથે પડે. આજુબાજુનું કોઈ પણ એક વ્યક્તિ એને જોઈએ કે જ્યાં એ પૂરેપૂરા પેરાસાઇટની જેમ, પેરાસાઇટ એટલે પરજીવી છે એને કહેવાય ને, કે પોતે એકલું જીવી ના શકે ને. પેરાસાઇટ એટલે શું કે આપણે કોઈ પ્રાણીનું નામ સાંભળ્યું હશે, હે ને, કે નાના બાળકોને બી કૃમિ જેવું થતું હોય ને, કે જે પૂરેપૂરું ચૂસી જાય સામેવાળાને. તો
એવી ટાઈપના માણસો છે ને એને ગુરુદેવે પેરાસાઇટ નામ આપ્યું છે. હે ને? એટલે લીચ છે એ એક પ્રકારનું પેરાસાઇટ જ છે. જડો જે હોય ને એ ચોટી જાય ને પછી ચૂસે સામેવાળાને. તો ગુરુદેવે આવા લોકો જે છે ને એને પેરાસાઇટ કીધા છે. લાગણીની બાબતમાં એ બીજાનું જ હંમેશા ગાઈડન્સ માંગતા હોય. પછી એને એ ગુરુમાં, મિત્રમાં, માતા પિતામાં ગમે ત્યાં દેખાય એ એની માથે જ પડે એવી ટાઈપનું એનું રિલેશન હોય ને. એને પ્રેમ ન કહી શકીએ આપણે. એને પ્રેમનું નામ ભલે ટેગ આપેલું હોય એને કે હું તો બહુ જ સારો શિષ્ય કે મારા ગુરુ કે બધું કરું, પણ ત્યાં અંદર ડીપ ડાઉન શું છે ને એ જોવું પડે. બરાબર? એ લોકોમાં એટલી બધી તૈયારી ન હોય કે ગુરુ કોઈ તપ કરવાનું કે તો તપ કરે. એને જેટલું માનવું હોય એટલું માને. સગવડિયો ધર્મ જેવું હોય. જેટલું ગુરુનું માનવું હોય એટલું માને. ન માનવાનું લાગે ત્યાં એનો ઓર્ડર ન પણ માને. કારણ કે એને તો ખાલી એના ઉપર ડિપેન્ડન્ટ જ રહેવું છે. પોતાના વિકાસમાં કોઈ રસ નથી. તો આવા જે લોકો છે એ દાસની જેમ રહેતા હોય, પણ ત્યાં પણ કેવું કોઈ કષ્ટ પડ્યું તો કંઈ નહીં. એને સંબંધમાં ધારો કે ગુરુએ કંઈક આપ્યું કરવા માટે, તો શિષ્ય તરીકે એનો ધર્મ એ ન નિભાવી શકે ને. તો આવા જે લોકો છે ને એને ગુરુદેવે અહીંયા શિષ્ય તરીકે પણ જે સ્નેહ પ્રકારથી જોડાયેલા છે એને સ્ટુપિડ, મૂર્ખ એવું નામ આપેલું છે. ઓકે, ક્લિયર છે? આમાં કોઈને કશું પૂછવું છે આ પેરેગ્રાફ? ઓકે, ક્લિયર છે. કોઈને એડ કરવું છે આમાં કંઈ? ઓકે, આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ. નોટ ઓનલી ટુવર્ડ્સ પેરેન્ટ્સ વાળો કોણ વાંચી શકશે? આઈફોન ઉપરથી કોણ છે? નામ? હરિઓમ મેમ, હા, હું મિત્રાજ મિત્રાજ છું. છે. ઓકે ઓકે, મિત્રાજ વાંચી શકશો તમે? ઝૂમ અત્યારે ઇન્સ્ટોલ કર્યું છે એટલે શું સીધું ઇન્સ્ટોલ કર્યું છે એટલે મેમ આઈફોન દેખાડે છે. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. વાંચી શકશો? હાજી જી મેમ. અવાજ તો બરોબર આવે છે ને મેમ મારો? Not only towards parents and gurus is such a relationship maintained, but some of us have the same attitude towards God also. Oh Lord, I am nothing, I am the slave. Thou shalt lead me, guide me, help me. This is the shattering experience of only sneh and not the calm glow of prem, the higher love. યસ, તો આ પેરેગ્રાફ એવું કહે છે મેમ કે આપણે આની પહેલાના પેરેગ્રાફમાં આપણે વાત કરી કે આવા જે પેરાસાઇટ લોકો હોય જે લીચીસનું એક્ઝામ્પલ આપ્યું. જેમ ગુરુ અને પેરેન્ટ્સ ઉપર ડિપેન્ડન્ટ હોય એવી ને એવી રીતના એ લોકો ગોડ ઉપર બી ડિપેન્ડન્ટ હોય. અને આવું બોલે કે આઈ એમ ધ સ્લેવ, આઈ એમ નથિંગ વિધાઉટ, અને એ બધું બધું સાવ એટલે સાવ ગોડ ઉપર ડિપેન્ડ થઈ જાય. ગાઈડ મી, હેલ્પ મી, એમ પોતાની કઈ ઇન્ડિવિડ્યુઆલિટી જ ન હોય. અને એવી રીતના ઈ જે આ એક્સપિરિયન્સ છે એને ઈ સ્નેહ માને એમ. તો એમ કીધું છે કે ધીસ ઇઝ ધ શેટરિંગ એક્સપિરિયન્સ ઓફ ઓનલી સ્નેહ, નોટ ધ કામ ગ્લો ઓફ પ્રેમ. એટલે ઈ પ્રેમ નથી, ખાલી સ્નેહ છે. કે કાંઈ પણ માઇન્ડલેસલી કોઈને સ્લેવ તરીકે આઈ એમ નથિંગ વિધાઉટ ને એવી રીતના માઇન્ડલેસલી ગમે એ કહી દીધું એમ. અને ધ હાયર લવ એમ, એટલે લવ ને અહીંયા પ્રેમ કરતા તે હાયર માન્યું છે. જી મેમ. સરસ. હા મિત્રાજ, ખૂબ સરસ. તો અહીંયા ગુરુદેવ આપણને આગળ સમજાવે છે હે ને કે આવા જે લોકો છે ને એ પર્સનાલિટી જે છે કે જેને બીજા ઉપર જ ડિપેન્ડન્ટ રહેવાની પોતાની અંદર કઈ કોન્ફિડન્સ નથી હે ને, એટલા માટે પ્રેમમાં પણ એટલા માટે બીજા સાથે છે કારણ કે ત્યાં ડિપેન્ડન્ટ રહી શકે. તો એમનો સંબંધ ઇવન ભગવાન સાથે પણ એવો હોય છે હે ને, ખાલી માતા પિતા કે ગુરુ નહીં, ભગવાનને પણ એ એમ જ કહેતા હોય કે હું તમારો દાસ, હું તો કંઈ જ નથી, હું કંઈ ન કરી શકું, તમે મને જેવી સ્થિતિ આપો એમાં હું રહું. તમે મને, એવા લોકો એવું પણ કહેતા હોય ને કે તમે કંઈક ભક્તિનો માર્ગ સુજાડો તો હું ભક્તિ કરું, બાકી તો હું કંઈ ન કરી શકું હે ને.
તમે એવી મને સગવડતા પ્રોવાઈડ કરો કે જેથી કરીને હું તમારી પાસે આવી શકું, બાકી હું ના કંઈ કરી શકું. તો આવા જે લોકો છે એને એની ભક્તિમાં પણ સ્નેહ હોય છે ને. તો કેટલું બધું આપણે અંદરથી જોવું પડે હે ને. ભક્તની ભક્તિને પણ આપણે આવી રીતે ગુરુદેવે ડિવાઈડ કરીને આખી કીધી ને, કે જે ભક્ત આખો દિવસ ભગવાનનું નામ જપતો હોય અને એ ડિપેન્ડન્ટ હોય જો, તો એને પણ સ્નેહમાં ગણવો પડે ને. એને પણ તમે ભક્તિવાળો ઊંચો પ્રેમ ન કહી શકો ને. અને એ લોકો હોય કેવા કે જ્યારે ભગવાન સુખ આપે ને ત્યારે એ ભગવાનના ભક્ત હોય, પણ જ્યારે ભગવાન દુઃખ આપે ત્યારે એ એવું ના વિચારી શકે કે ના હું તમારો દાસ, તમે જે કહો એ બધું મને મંજૂર. એવું નથી હોતું હે ને. એવા લોકો જે ભગવાન ઉપર ડિપેન્ડન્ટની વાત હોય ને, એવા લોકોની પર્સનાલિટીમાં તમે જોવો ને તો તરત ખબર પડી જાય કે જ્યારે દુઃખ આવે ને ત્યારે ભગવાનને પૂરેપૂરો ડોસનો ટોપલો ભગવાન ઉપર જ નાખતા હોય હે ને. સુખ આવે ત્યાં સુધી કશો વાંધો નહીં, પણ જ્યારે દુઃખ આવે ત્યારે એ ભગવાનના શરણે જાય, અથવા તો ભગવાનને ત્યારે પણ સારું કે એવું ન બનતું હોય હે ને. તો આવા જે ભક્ત છે ને એને આર્ત ભક્ત પણ કહી શકાય ને. ગીતાજીમાં ભક્તોના પણ લેવલ આપેલા છે. તો જે આર્ત ભક્ત હોય ને એ પ્રકારનો હોય ને, કે સુખ હોય ને ત્યારે એને બહુ ભગવાન સાથે કમ્પ્લેન અથવા તો ભગવાન સાથે બહુ લેવા દેવા ના હોય, પણ દુઃખ આવે ત્યારે ભગવાનની પાસે પણ જાય, ભગવાન પાસે માગે પણ ખરું, ડિપેન્ડન્ટ પણ થઈ જાય ને. ભગવાન તમે જ બધું મને આ આપો, હું તમારો દાસ, તમે મને નહીં આપો તો કોણ આપશે ને. એ પ્રકારનો એટીટ્યુડ હોય. તો ગીતાજીમાં આવા જે ભક્ત છે ને એને આર્ત ભક્ત કીધેલા છે અને ભગવાને એને પણ ભક્ત જ કીધા છે. ઇવન તમે દુઃખમાં પણ ભગવાન પાસે જાઓ તો પણ તમે ભક્ત જ છો ને. તમે કોઈ બીજા પાસે નથી જતા એટલું તો સારું છે કે તમે એટલીસ્ટ જાઓ છો તો ભગવાન પાસે. પરંતુ એ શું કરવા? સ્નેહ પ્રકારનો પ્રેમ છે. કારણ કે તમે ત્યાં એટલે જાઓ છો કે તમને ખબર છે કે ભગવાન જ સર્વશક્તિમાન છે. અત્યારે મારા દુઃખમાંથી ભગવાન સિવાય મને કોઈ કાઢી શકવાનું નથી ને. તો ત્યાં પણ રિલેશન કેવું થઈ ગયું? લેવડ દેવડ વાળું, કે ભગવાન હું તમારો દાસ એટલા માટે કે તમે મારું દુઃખ દૂર કરો, તમે મને આ આપો. તો ત્યાં પણ સ્નેહ જ થઈ ગયો અને પણ સ્નેહ પણ જો ભગવાન સાથે હોય તો ભગવાન એને આર્ત ભક્ત તરીકે નામ જ આપે છે ને. તો કદાચ એવું પણ રિલેશન હોય ને તો એ પણ જે દુનિયામાં પડેલા લોકો છે એના કરતા તો એટલીસ્ટ સારું છે. આર્ત ભક્તને ભગવાને પણ ભક્ત જ કીધો છે, પણ છતાં આપણી રીતે ચેક કરવાનું કે જ્યારે પણ આપણે ગુરુ સાથે અથવા ભગવાન સાથે પણ જોડાયેલા છીએ તો આપણી લાગણી આ પ્રકારની તો નથી ને કે જ્યારે મને દુઃખ છે ત્યારે હું ભગવાન પાસે જાઉં છું અને મને દુઃખ નથી ત્યારે હું ભગવાનને ભૂલી જાઉં છું. એવું તો નથી થતું ને હે ને. ભગવાનને એનાથી કોઈ ફરક નથી પડતો, પણ આપણો જે સ્નેહ પ્રકારનું રિલેશન ભગવાન સાથે છે ને એમાં આપણી પર્સનાલિટીને ઘણો બધો ફરક પડે છે. બરાબર છે? તો એવા લોકો જે છે ને એ શું કે ભગવાનને શું કહેતા હોય કે હું તમારા વગર કાંઈ જ નથી હે ને. હું તો તમારો દાસ છું, તમે મને રાહ દેખાડો, હું મારી બુદ્ધિથી કંઈ નહીં વિચારું, તમે જ મને મદદ કરો, તમે જ જ્યાં લઈ જાઓ ત્યાં હું જાઉં, હું મારી બુદ્ધિથી કશું વિચારીશ નહીં. તો આ પ્રકારનું જે એટીટ્યુડ છે એને આપણે સ્નેહમાં મૂકવો પડે અને એને તમે ભક્તિવાળો પ્રેમ ન જ કહી શકો. એવું ગુરુદેવ આપણને અહીંયા સમજાવે છે. આ પેરેગ્રાફમાં કોઈને કઈ પ્રશ્ન છે અથવા કઈ ઉમેરવું હોય તો પણ? ક્લિયર છે? ગુડ. અચ્છા, આવી જે થિયરી છે ને એને શાસ્ત્રોમાં છે ને વલ્લભાચાર્યની થિયરી કીધેલી છે, કે જેમાં જે સ્વામી એક સંત હતા જેનું નામ વલ્લભાચાર્ય હતું અને એ જે છે ને એ પોતે દાસ ભગવાનના એને એવી ટાઈપની થિયરીમાં માનતા હતા. તો આ જે થિયરી છે ને એ બાજુ જાય છે. હવે જે નેક્સ્ટ પેરેગ્રાફ આવે છે ને એમાં બીજી થિયરી અથવા બીજી ફિલોસોફી આવે છે કે આપણને આગળ ગુરુદેવ સમજાવે છે. કોણ મેમ વાંચી શકશે? મેમ હા શિલ્પાબેન. એટલે એનો મતલબ એમ ને કે તમારો ભગવાન પ્રત્યેનો હોય અથવા તો કોઈ પણ વ્યક્તિ પ્રત્યેનો હોય એ પ્રેમ હંમેશા નિસ્વાર્થ જ હોવો જોઈએ. હા, હોવો જોઈએ એવું આપણે વર્ડ નહીં મૂકીએ કારણ કે એ સીધો નહીં થાય
હમ હે ને? આપણે એવું માનશું ને કે મારા પુત્ર પ્રત્યેનો પ્રેમ નિસ્વાર્થ હોવો જોઈએ, મારા પતિ પ્રત્યેનો પ્રેમ નિસ્વાર્થ હોવો જોઈએ, તો એવું નહીં થાય. હે ને? તો આપણે આપણી જાતમાં જ આપણી ડિપ્રેસ થઈ જશું. અને હા આપણી પાસેથી આપણે એવી એક્સપેક્ટેશન નહીં રાખવાની, પણ અત્યારે આપણે ખાલી ઓબ્ઝર્વ કરતા શીખીએ. અને હમ મેં હોમવર્ક આપ્યું હતું એટલા માટે જ કે આપણે આપણી લાગણીઓની રોજે રોજ ડાયરી બનાવવાની. એને ડાયરી બનાવશું ને તો આપણને ખ્યાલ આવશે કે મારી લાગણીઓ ક્યાં કોના પ્રત્યે કેવી છે. અને ઈ લાગણીઓમાંથી તમને જ્યાં જ્યાં દુઃખ થતું હશે ને, ધારો કે મને મારા હસબન્ડ સાથે ના કોઈ ઇન્સિડન્સ થી આજે દુઃખ થયું, તો એટલે ઈ તમારે નોટ ડાઉન કરવાનું હા આપણે. હા હા તો કરીશ. હા એને મેં હોમવર્ક તરીકે એટલા માટે આપ્યું હતું કે હું તમને અચ્છા ઉદાહરણ આપું કે ધારો કે મને મારા હસબન્ડ થી એક વસ્તુ માટે દુઃખ થયું, હે ને? તો એ મેં નોટ ડાઉન કર્યું, તો હું 2-3 વાર એ નોટ ડાઉન થશે ને ત્યારે મને ધ્યાનમાં આવશે મને મારા હસબન્ડ જ્યારે આવી કોઈ વસ્તુ અથવા આ લાગણીમાં સપોર્ટ નથી કરતા ને, ત્યારે મને દુઃખ થાય છે. તો મને મારી એક્સપેક્ટેશન ત્યાં પકડાશે કે અચ્છા, હું મારા હસબન્ડ સાથે આ એક્સપેક્ટેશન થી જોડાયેલી છું. તો અને ઈ એક પણ નહીં હોય ને, ઘણી બધી એક્સપેક્ટેશન હશે જે આપણે રિલેશનમાં રાખીને બેઠા હશું અને આપણને ખબર પણ નહીં હોય. એટલા માટે જ એને થોડું સહેલું બનાવવા માટે છે ને 2 કે 3 જ રિલેશનને જોવાની વાત હોમવર્કમાં કરી હતી કે તમે 2 કે 3 જ રિલેશનને શરૂઆતમાં જુઓ અને ત્યાં તમારી રોજે રોજની લાગણીઓ જે થતી હોય ને એને તમે નોટ ડાઉન કરો. એ નોટ ડાઉન કર્યા પછી તમને ત્યાંથી તમારી એક્સપેક્ટેશન પણ પછી દેખાશે. તો સ્નેહ પ્રકારના આપણા જે સંબંધો છે એમાં તો આપણે એવી જ રીતે રહેવું જોઈએ, પણ રહેવું જોઈએ એવું સીધું આપણી ઉપર થોપી દેવાની બદલે આપણે ખાલી નોટ ડાઉન કરી શકીએ ને તોય અત્યારે ઘણું છે. આપણા ગુરુની સાથે, ઇવન આપણા ભગવાનની સાથે પણ આપણે જો એ નોટિસ કરી શકીએ ને કે મને અહીંયા આવી એક્સપેક્ટેશન છે, તો પણ ઘણું બધું કામ આપણું થઈ જાય. પછી ભલે એને આપણે સ્નેહનું નામ આપીને રાખીએ, ભલે આપણે એવું જ રાખીએ કે હું આ સંબંધમાં સ્નેહ સાથે જોડાયેલી છું, તો કોઈ વાંધો નહીં. આપણું જ્યારે વ્યક્તિત્વ ચેન્જ થશે ત્યારે આપણે એવી ટ્રાય તો કરી શકીએ કે આપણે એ સ્નેહને ભક્તિમાં અથવા ઊંચા પ્રકારના અનએક્સપેક્ટેડ લવમાં કન્વર્ટ કરી શકીએ. પણ અત્યારે આપણે ખાલી નોટિસ કરીએ તો બી આપણને ધ્યાનમાં આવશે. હા મેમ. હા ઓકે. હરિઓમ. અચ્છા, બીજા કોઈને આમાં કશો પ્રશ્ન છે, પૂછવું છે અત્યાર સુધીમાં કંઈ? ઓકે, તો આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ. કોણ વાંચી શકશે? રાહુલ? Hariom. હરિઓમ. In the Ramanuja philosophy, there is but slight relief. So at the wall, I am a part of sea. Even to maintain the idea that we are part of Narayana is also Sneha alone, not real and total prema. તો આ પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે રામાનુજ જે છે એમની જે ફિલોસોફી છે એમાં થોડીક રાહત છે કે તું સંપૂર્ણ છે અને હું છે એ તારો અંશ છું એવા અર્થમાં વાત કરે છે. તો નારાયણ એવું પણ કહેવાય છે કે આ જે વસ્તુ છે તો એમાં સ્નેહ છે, એમ ટોટલ પ્રેમ છે એવું નથી વસ્તુમાં. જે વાક્ય કીધું એમાં કે તું સંપૂર્ણ છે પણ હું તારો અંશ છું, તો એમાં બની શકે કે સ્નેહની અવસ્થા હોય, પ્રેમ ન પણ હોય, એવા અર્થમાં વાત કરે છે. હરિઓમ. સરસ, રાહુલ, ગુડ. તો હવે ગુરુદેવ છે ને આપણને બીજી ફિલોસોફી અહીંયા સમજાવે છે કે જે ભક્તિમાં જ હોય છે, પ્રેમમાં જ હોય છે, ભગવાન સાથેનો જે પ્રેમ છે એમાં. પેલી ફિલોસોફી આપણે જોઈ કે જેમાં આપણે ભગવાનના દાસ છીએ એવું માનીએ, એને એમાં તો ખૂબ જ જુદાપણું છે. એને તમે તમારા બોસ હોય એનાથી ક્યારેય એક્ય ફીલ ન કરો. તો એ જે છે એમાં તો બહુ જ દ્વૈત ભાવ છે. દ્વૈત ભાવ એટલે જુદાપણું. તો જે દાસવાળી ફિલોસોફી છે, જે પહેલામાં વાત કરી, પહેલા પેરેગ્રાફમાં, આગલા પેરેગ્રાફમાં વલ્લભાચાર્ય વાળી જે વાત કરી, એમાં દાસની ફિલિંગ છે, ભગવાન હું તમારો દાસ. બીજી એક ફિલોસોફી છે એમાં થોડુંક રિલીફ છે,
હે ને? એમાં કઈ ફિલોસોફી છે કે અંશ અને અંશી, એટલે હું તમારો અંશ છું, હું તમારો પાર્ટ છું. ભગવાનને આપણે કહીએ છીએ કે તમે સંપૂર્ણ છો, હે ભગવાન તમે જ આખી દુનિયા છો, તમે સંપૂર્ણ છો, અને હું તમારો એક નાનો એવો પાર્ટ છું. તો એમાં થોડું ઘણું તો ભક્તિ તરફનો પ્રેમ કહેવાય, પણ છતાં ત્યાં પૂરેપૂરો નહીં, ત્યાં પણ સ્નેહ આવે, કારણ કે તમે એનાથી જુદાપણું તો ફીલ કરો જ છો ને, તમે એનો પાર્ટ છો. મતલબ આખું શરીર છે, એમાં આ ફિંગર છે એ તો પાર્ટ છે, તો એ શરીર તો નથી જ, એટલે જુદાપણું ત્યાં પણ છે. થોડી રિલીફ ભળે છે, પણ ત્યાં પણ જુદાપણું છે. એટલે ભગવાન સાથે ત્યાં પણ થોડો ઘણો સ્નેહ પ્રકારનો પ્રેમ હોય એવી શક્યતા છે, એવું ગુરુદેવ અહીંયા કહે છે, હે ને? અને જે ત્રીજા પ્રકારનો છે, જે અદ્વૈત ભાવ આવે, જેમાં હું જ ઈશ્વર છું, હું જ ભગવાન છું, એને ભગવાન અને હું બે કઈ જુદા નથી, એને પરાભક્તિનું નામ આપેલું છે આપણા શાસ્ત્રોમાં. એ સૌથી ઊંચા પ્રકારનો પ્રેમ થયો, જ્યાં ભગવાન અને ભક્ત બંને એક જ છે. ને તો 3 ફિલોસોફી થઈ. એકમાં ભગવાન અને દાસની વાત છે, એકમાં થાય કે હું ભગવાનનો અંશ છું એની વાત છે, અને એક અદ્વૈત થઈ કે હું જ ભગવાન છું. ને જો હું જ ભગવાન સાથે એક્ય અનુભવતી હોય, તો પછી હું જ મારી રિસ્પોન્સિબિલિટી બધી લઉં ને, હે ને? હું કઈ ડિપેન્ડન્ટ ના હોય, હું સંપૂર્ણ તરીકે ભગવાન સાથે એક્ય જ ફીલ કરું, તો હું જ મારી અંદરથી ગાઈડન્સ શોધું, હું જ મારી અંદરથી ખુશ રહું અને એક્ય ફીલ કરું, એવું થયું ને? તો જે એ એક્યની, એ પ્રેમ, સાચા પ્રેમની ભક્તિ, ઊંચા પ્રકારની ભક્તિની વાત છે ને, એ અદ્વૈત ભાવમાં આવે, જ્યાં ભગવાન અને ભક્ત એક જ છે. એ સૌથી ઊંચા પ્રકારનો પ્રેમ થાય. અને એ તમે છે ને, સૌથી મોટું ઉદાહરણ મને યાદ આવે ને અત્યારે તો શ્રી રામકૃષ્ણ પરમહંસ છે, એને પોતાનામાં અને જે કાલિકા માતા હતા એમાં કોઈ એમને જુદાપણું જ ન લાગતું, હે ને? એ એવી બધી અમુક ક્ષણોમાં ખોવાઈ જતા કે જ્યારે એમને ખબર જ ન રહેતી કે હું, મારું શરીર પણ છે. એ એટલા બધા માતા સાથે એક્ય ફીલ કરતા. તો એ જે પ્રેમ છે ને, એ સૌથી ઊંચા પ્રકારનો પ્રેમ છે. અને આપણે મોટા ભાગે ભગવાન સાથે પણ થોડા ઘણા સ્નેહથી જોડાયેલા હોય છે. આપણે કદાચ ઓબ્ઝર્વેશનમાં એવું આવે તો આપણે કઈ એમાં ડિપ્રેસ ફીલ કરવાની કે દુઃખી થવાની જરૂર નથી, ને? પણ આપણે કરી એ શકીએ કે આપણે આપણા પ્રેમને બને એટલો ભક્તિ તરફ શિફ્ટ કરીએ, અને ભગવાન માટે કે ગુરુ માટે આપણે એવું કરી શકીએ, કારણ કે ત્યાં એવા ચાન્સીસ છે, ત્યાં એ થોડા હાયર છે. એટલે ભલે આપણા નીચલા રિલેશનમાં ના કરીએ, પણ ત્યાં આપણે એવું એટલીસ્ટ ટ્રાય કરી શકીએ કે આપણે ત્યાં ભક્તિ દ્વારા જોડાય. આપણો જે સ્નેહ પ્રકારનો પ્રેમ છે, એને આપણે ધીરે ધીરે એ ઉચ્ચ ભક્તિ પ્રકારના પ્રેમમાં શિફ્ટ કરીએ, આપણી લાગણીને એ બાજુ ફ્લો કરીએ, અને તો આપણું વ્યક્તિત્વ પણ ઊંચું થશે, હે ને? અને ત્યાં જ્યારે પ્રેમ, આપણી લાગણી સાચી ફ્લો થશે ગુરુ હરિઓમ. અથવા તો ગોડમાં. બિલકુલ. કોઈકનું માઇક ઓન છે. અચ્છા, ઓકે. સંભળાય છે હવે? હા, હવે બરાબર આવે. ઓકે. પેલાનું સંભળાણું ને બધું જે? હા, સંભળાવતું, પણ વચ્ચે વચ્ચે અવાજ આવતો હતો, એટલા માટે થોડુંક ડિસ્ટર્બ થતું હતું. હા. તો જે એ ઊંચા પ્રકારનો પ્રેમ છે ને, એ તરફ આપણે આપણી જાતને, આપણી લાગણીને જોડવાની, હે ને? એ બાજુ પ્રેમ છે ને, એ નેચરલી નહીં આવે, કારણ કે આપણા એ સંસ્કારોમાં નથી, એને આપણા મિત્ર સાથે અથવા આપણા પાર્ટનર સાથે, આપણને જે વ્યક્તિ ગમે છે ત્યાં, બાળકો સાથે, ત્યાં નેચરલી પ્રેમ વહી જશે. પરંતુ આપણે જો આ ભક્તિવાળા પ્રેમ તરફ જવું હોય, તો આપણે આપણી લાગણીને કોઈ ગુરુ તરફ અથવા તો ભગવાન તરફ વાળવાની, અથવા ત્યાં આપણી લાગણી, પ્રેમ વધારવાની. લાગણી તમે જ્યારે એની સાથે ટાઈમ સ્પેન્ડ કરો, એમનું નામ લ્યો, એમને યાદ કરો, તો લાગણી ધીરે ધીરે બનતી પણ છે. તો જ્યારે તમે એ ઊંચા પ્રકારની વ્યક્તિ અથવા તો કોઈ પણ જ્ઞાન માટે પણ લઈ શકે, દેશ માટે પણ લઈ શકે, હે ને? તો ત્યાં જ્યારે તમારી લાગણીઓ વહેશે, તો ઓટોમેટિકલી જ્યાં પણ સ્નેહ પ્રકારનો પ્રેમ છે ને, એ પણ ઠીક થવા માંડશે, કારણ કે ત્યાં આપણા જે બધા લેવડ દેવડ વાળા સંબંધો છે ને, ત્યાં પણ તમને તમારી લાગણીઓ અનએક્સપેક્ટેડ થતી જતી હોય ને એવું લાગવા માંડશે.
એટલે આપણે પ્રેક્ટિકલી આના ઉપરથી કરી એટલું જ શકીએ કે મારે સ્નેહ નથી કરવો, મારે સ્નેહ નથી કરવો એવું ન થઈ શકે. શું નથી કરવું ને એના ઉપર આપણે ફોકસ નહીં કરવાનું, આપણે ફોકસ શું કરવું છે ને એના ઉપર કરવું જોઈએ. એટલે જે અદ્વૈત ભાવવાળો પ્રેમ છે ને ભગવાન માટે અથવા તો ગુરુ માટે, આપણે એના તરફ જો પોઝિટિવલી કરીએ ને તો બાકીનું બધું ઓટોમેટિકલી સારું થતું જાય. બરાબર ને? તો આ 3 પ્રકારના પ્રેમ જે ભગવાનને ભક્ત માટે હોય છે એની વાત થઈ. અને ગીતાજીના રેફરન્સથી આપણે જોઈએ ને તો એમાં ભગવાને ભક્તના પણ ટાઈપ આપેલા છે. આર્ત ભક્ત, કોઈને ખબર છે આમાંથી કયા કયા લેવલ આપેલા છે ભક્તના? એક નામ તો મેં આપી દીધું, આર્ત ભક્ત. પછી અર્થાર્થી, પછી જિજ્ઞાસુ, અને છેલ્લે જ્ઞાની. હે ને? તો આ જે 4 પ્રકારના ભક્તો છે ને એ પણ તમે કેટેગરી કરો ને તો દેખાય કે આર્ત ભક્ત એટલે કોણ? જે ખાલી દુઃખમાં જ ભગવાનને યાદ કરે. અર્થાર્થી એટલે કોણ? કે જે ભગવાન પાસે માગવા માટે જ જાય, સુખમાંય જાય પણ માગવું છે એટલે જ જાય. એને પોતાનું કુટુંબ સુખી રહે, પોતાના દીકરાને સરસ મજાની નોકરી મળે, પોતાના દીકરાને સરસ મજાની એક ઘર એનું સુખી રહે, અથવા હું ને મારી પત્ની જ સુખથી રહીએ, મને આટલા પૈસા મળે, એવી ટાઈપનું જે માગવાનું છે ને એ ભગવાન પાસે કરે, એ અર્થાર્થી. જિજ્ઞાસુ ભક્ત એટલે કોણ? કે જેને જિજ્ઞાસા છે ભગવાન વિશે જાણવાની, પોતાના વિશે જાણવાની, નોલેજ વધારે લેવાની શાસ્ત્રોનું, એને તમે જિજ્ઞાસુ ભક્ત કહી શકો. અને જ્ઞાની એટલે કે જે આપણે જોયું કે જે ભગવાન સાથે એક્ય જ ફીલ કરતા હોય, રામકૃષ્ણ પરમહંસ જેવા. તો કેટેગરીમાં જોઈએ ને તો આમાં પણ એવી જ રીતે કે જે સ્નેહ પ્રકારના પ્રેમમાં ભગવાન સાથે જોડાયેલા હોય ને એ આર્ત ભક્ત અને અર્થાર્થી ભક્ત. જે જિજ્ઞાસુ ભક્ત છે ને એને એ થોડું ઘણું પ્રેમ અને થોડું ઘણું સ્નેહ સાથે જોડાયેલા હોય. જે જ્ઞાની છે ને એ જ તે પ્યોર ભક્તિવાળા પ્રેમથી જોડાયેલા હોય ભગવાન સાથે. તો ગીતાજીના રેફરન્સથી જોઈએ ને તો પણ આપણે આવી રીતે ડિવાઈડ કરી શકીએ. અચ્છા, આમાં કોઈને કઈ ક્વેશ્ચન છે? આપણે આજે ટાઈપ્સ જોયા ભક્તોના એમાં. હરિઓમ. હા રીતેશભાઈ. હા, હરિઓમ હા મેમ. હા રીતેશભાઈ, પેલા તમે બોલો, પછી આપણે રાહુલનો પ્રશ્ન સાંભળીએ. હા, એટલે અત્યારે તો આમ જનરલી પેલા જે 2 કેટેગરી કીધા એમાં એવા જ ભક્તો છે એવું માની શકાય ને? હા માની શકે, માની શકે. એને આપણે બીજામાં જ્ઞાની જોઈએ તો પણ આપણને દેખાય, પણ હમ આપણે કરવાનું એ કે આપણે આપણી અંદર ઓબ્ઝર્વ કરવાનું. હમ એટલે બીજામાં તો આપણને દેખાશે જ, પણ બીજાની અંદરથી આપણે ન જાણી શકીએ. એટલે આપણે જોવાનું આપણી જ અંદર, કે એ પણ લાગણી તમે લખી શકો હે ને, ભગવાન કે ગુરુ સાથેની પણ. અને ત્યાં સહેલું છે, તમે એ લાગણીને ભક્તિ તરફ વાળી શકો. હે ને? ત્યાં તમે એ જો કરશો તો મેં કીધું ને ઇનડાયરેક્ટલી તમારા સ્નેહ પ્રકારના જે સંબંધો છે ને બધા, જે પતિ પત્નીના છે, બાળકો પેરેન્ટ્સના છે, ત્યાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવવા માંડશે. ઇનડાયરેક્ટલી ત્યાં થશે. તમે ડાયરેક્ટલી સ્નેહ પ્રકારના આપણા સંબંધોમાં વર્ક કરશો ને તો એ કરવું અઘરું છે. ઓકે. ઓકે. હા રાહુલ. હરિઓમ. તો આપણે 3 ટાઈપ જોયા હતા કે એકમાં છે દાસ છે અને એકમાં છે ભગવાન છે. બીજો ટાઈપ છે જેમાં અંશ છે એમ, અને ત્રીજો ટાઈપ આપણે જોયો હતો કે અહમ બ્રહ્માસ્મિ એમ. 3 વસ્તુ આપણે જોઈ. તો બેમાં તો આઈડિયા આવે છે કે બેમાં પ્રેમ હોય એમ. માનો કે પેલામાં દાસ છે તો માનો કે આપણે હનુમાનજીને જોઈએ, એના જે ટૂંકમાં જેને માને છે શ્રી રામને, તો ત્યાં પ્રેમની અવસ્થા છે, એક એક્ઝામ્પલ મળે છે. અને અહમ બ્રહ્માસ્મિ ત્યાં તો દેખાય જ છે પ્રેમ જ છે. જે વચ્ચે વાળું જે છે કે ને, જે અંશ અવતારની અંશની જે વાત કરી છે, એમાં આમ ડાઉટ છે કે ત્યાં શું છે એમ, એ સમજાતું નથી પ્રોપર. એ સમજાવો, પણ પેલા જે એક્ઝામ્પલ હનુમાનજીનું આપ્યું ને હે ને, એ સ્નેહ પ્રકારનો પ્રેમ નથી. હા, એ તો આઈડિયા છે ને પ્રેમ છે, હમ, હમ. પણ આ તો ખાલી જોવા માટે એમ ખાલી આવ્યું માઇન્ડમાં એટલે કીધું મેં. ત્યાં જે છે ને દાસ એટલે કેવો, હું ખાલી આ ક્લિયર કરી દઉં બધા માટે, કે દાસ એટલે કેવું
કે પોતે દાસ પણ એટલે છે કારણ કે પોતામાં કેપેસિટી નથી. એને આઉટ ઓફ ભક્તિ કે પ્રેમ એ ભગવાન સાથે નથી જોડાયેલા, પોતામાં એવી ક્ષમતા નથી, એટલા માટે એ દાસ છે. બરાબર. હવે અંશી એટલે શું છે કે હું તમારો ભાગ છું. એને આખું ધારો કે એક બોડી છે તો એમાં આ હાથ એનો પાર્ટ છે, બરાબર છે. તો હાથ તો જ જીવિત રહેશે કે જો આખા બોડીને ન્યુટ્રિશન હશે તો, એટલે ત્યાં પણ ડિપેન્ડન્સી તો છે જ. ને એટલે અંશી એટલે કેવી વાત થઈ કે ભગવાન આખા છે પણ હું એનો પાર્ટ છું, એટલે છતાં ત્યાં પણ થોડું ડિસ્ટન્સ તો છે જ. એને આપણે એક્યની વાત છે સાચા પ્રેમમાં, કે એક્ય આપણને અંદરથી એક્ય ફીલ કરવું હોય છે. એને એ આપણી ડીપ ડિઝાયર છે. આપણે પહેલા જ જોયું 3rd ચેપ્ટરમાં કે આપણે કોઈની પણ સાથે તૃપ્ત ત્યારે જ થશું જ્યારે આપણે એની સાથે એક્ય ફીલ કરશું. તો એ એક્ય તમને ક્યારે ફીલ થાય? જ્યારે બંને એક હોય તો જ એવી ફિલિંગ હોય તો. અને અંશીમાં પણ એવું થશે કે આઈ એમ પાર્ટ ઓફ સમથિંગ, તો હું કઈ આખું એકતા ફીલ નહીં કરું, એક્ય ફીલ નહીં કરું, તો ત્યાં પણ થોડું ઘણું સ્નેહ પ્રકારનું રિલેશન આવશે. ઓકે રાહુલ? મને તો ત્યાં સ્નેહ જ લાગે છે, જે અંશવાળું છે ને એમાં હા, એમાં પ્રેમ સ્નેહ જ છે. દેખાતો નથી. હા, એમાં સ્નેહ જ છે, પણ થોડો ઘણો જે છે ને એ ભક્તિ છે એવું ગુરુદેવ કહે છે. હે ને, એ સ્નેહ જ છે. અંશી એ સ્નેહ જ છે. ગુરુદેવે ચોખ્ખું જ કીધું ને, આમાં એમાં કીધું જ છે કે also this is part of idea that we are part of Narayana, also sneh alone, not real and total prem. હે ને, અને આપણા જેટલા પણ રિલેશન છે ને એ ટોટલ સ્નેહ કે ટોટલ ભક્તિ છે જ નહીં. આપણા જેટલા સ્નેહવાળા રિલેશન છે ને એમાં પણ ડીપ ડાઉન બીજ તરીકે એક પ્રેમનો ભાવ રહેલો જ છે. પણ એ સમજવું ઘણું અઘરું છે. એ તમે જ્યારે અંદર સુધી જાઓ ને ત્યારે જ તમને ખ્યાલ આવે. હે ને, એટલે ગુરુદેવ અહીંયા એવું કહે છે કે અંશ ને અંશી વાળું જે રિલેશન છે ને એ પણ સ્નેહ પ્રકારનું જ છે. ને ભલે ત્યાં થોડી રિલીફ છે ને થોડો ઘણો ભક્તિભાવ છે, પેલા કરતા તો સારું છે દાસ વાળા કરતા, કારણ કે એ પોતે થોડા સેલ્ફ ડિપેન્ડન્ટ છે. પાર્ટ તરીકે આપણે ફીલ કરતા હોય, આપણે આપણા પેરેન્ટ્સના પાર્ટ તરીકે જ ફીલ કરીએ ને, તો આપણું પેરેન્ટ સાથેનું રિલેશન અને આપણા બોસ સાથેનું રિલેશન, આપણા જે માલિક છે એની સાથેનું રિલેશન એ અલગ છે. ત્યાં પ્રેમનો ભાવ પણ તમને અલગ લાગશે. એને આપણા માતા પિતા સાથે આપણે થોડું ઘણું, કારણ કે આપણે એના પાર્ટ તરીકે ફીલ કરીએ છીએ, તો થોડું ઘણું રિલીફ લાગે તમને. પણ આપણા બોસ અને જે એના સેવક હોય એમાં તો ટોટલ જુદું જ લાગે ને. તો આટલો ડિફરન્સ છે બેમાં. ઓકે રાહુલ? હા, સમજાઈ ગયું. તો આપણે નેક્સ્ટ જે પેરેગ્રાફ છે એમાં જઈએ. કોણ વાંચી શકશે? રીતેશભાઈ? ટ્રાવેલિંગમાં છું, હું અમદાવાદથી ભાવનગર આવું છું. ઓકે. મીતાબેન? હા, અવાજ આવે છે? આવે છે, હવે આવે છે. હા. ના ના, ઓકે તો read કરી. In all these instances, the individual is not fully born in the womb, and as a growing fetus, we depend entirely upon the mother, and even when we have come out, many of us are still depending upon things and being for our existence. This then is but a birth from our mother's womb to the world, which to us is only yet another bigger and larger womb. To be again born out of this dependence into the fuller freedom of personality is called the second birth, and true seekers of Brahman Lord Brahmanas are therefore called as the twice born. Those who grow out of Sneha relationship into a Prem identification are true and fit seekers.
આપણે આગળ જે બધા કિસ્સા જોયા એમાં આપણે જોયું ગુરુદેવ એવું કહે છે કે વ્યક્તિઓ સંપૂર્ણ રીતે જન્મી નથી. નોર્મલી આપણે એવું હોય છે કે જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય ને ત્યાં સુધી માતા સાથે એટેચ હોય અને એના ફૂડ કે કોઈ પણ રીતે એ માતા ઉપર ડિપેન્ડન્ટ હોય છે 100%. અને બહાર આવે ત્યારે બી ઘણું મોટું થાય ત્યાં સુધી માતા ઉપર જ ડિપેન્ડન્ટ હોય છે. એનું બધું વર્ક માતા જ કરતી હોય છે. એવી રીતે ઘણા બધા લોકો એવું હોય, ઘણા મોટા થઈ ગયા હોય છે, અથવા તો એવી જ રીતે જગતમાં બીજી વસ્તુઓ વ્યક્તિ ઉપર આપણે હંમેશા ડિપેન્ડન્ટ જ રહે છે. એટલે જેમ માતાના ગર્ભમાંથી જગતમાં જન્મ લે છે, પણ માત્ર એક બીજા વિશાળ ગર્ભાશયમાં જ જન્મ લે છે. એટલે ખાલી એને એવું લાગે છે કે હું દુનિયામાં આવી ગયો છું, પણ એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં જ એ ડિપેન્ડ થાય છે. ઇન્ડિપેન્ડન્ટ નથી બનતો. એ ટોટલી બીજા ઉપર જ ડિપેન્ડન્ટ હોય છે. આપણે કહીએ છીએ કે ટ્રુલી ફ્રીડમ, એવી ફ્રીડમ એની પાસે નથી હોતી. જો જ્યારે એવી ટ્રુ ફ્રીડમ આવે ને ત્યારે ખરેખર મનુષ્યનો બીજો જન્મ થાય એવું માનવામાં આવે છે. આપણે તમે આગળ વાત કરી કે ભાઈ ટોટલી તમે ભગવાન સાથે એક્ય માનો તો તમારો બીજો જન્મ થયો એવી રીતે કહેવામાં આવે છે. એટલે કે જે એવું એક્ય ફીલ કરે ને એવા સાધકો અથવા તો બ્રાહ્મણો ખરેખર બીજા જે ખરેખર પ્રેમને ઓળખી જાય છે, એમનો બીજો જન્મ થઈ જાય છે. અને આ જ જન્મમાં એમણે 2 વખત જન્મ લીધો એવું ગણાય છે. અસ્તુ. સરસ, હા મીતાબેન, ખૂબ સરસ. તો અહીંયા ગુરુદેવ આપણને જે પહેલા વાત કરી ને એવી જ રીતે ફરીથી કહે છે કે માતા બાળકનું જે રિલેશન હોય ને કેવું ડિપેન્ડન્સી વાળું હોય, કે બાળક પૂરેપૂરું માતા ઉપર આધારિત હોય. તો આપણે બધા એવા છીએ કે આપણે જન્મ તો લઈ લીધો દુનિયામાં, પણ છતાં આપણે આપણા ઇમોશન માટે, આપણી લાગણીઓ માટે, આપણને કોઈક ગાઈડ કરે એ માટે પૂરેપૂરા બીજા ઉપર જ હજી આધારિત છીએ. અને આધાર આપણે ક્યાંયથી પણ લઈ લઈએ છીએ. આપણે પોતપોતાની ચોઈસ પ્રમાણે જુદા જુદા આધાર લીધેલા છે. કોઈએ કોઈ વ્યક્તિમાં પોતાનો આધાર મૂકી દીધો છે, કોઈએ ગુરુમાં મૂકી દીધો છે, કોઈએ ઘરમાં, કોઈએ પૈસા ઉપર એ આધાર પોતાનો મૂકી દીધો છે, કોઈએ કોઈ વસ્તુમાં મૂકી દીધો છે. તો આપણે હજુ એક ગર્ભમાં જ છીએ કે જ્યાં આપણે એ બધા ઉપર આધારિત જ છીએ. આપણે હજી સાચે તો જન્મ લીધો જ નથી. એને આપણે એ જન્મ સાચો બીજી વાર ત્યારે લીધેલો કહેવાશે જ્યારે આપણે આ બધા ઉપરથી, જેમ માતાના ગર્ભમાંથી નીકળ્યા તો કેમ એના ઉપરથી આધાર આપણે છોડી દીધો અને જન્મ લીધો. તો એવી જ રીતે જ્યારે આપણે આપણી ઇમોશનલ ડિપેન્ડન્સીને તોડી એ બધી જે ડિપેન્ડન્સી છે ત્યાંથી આધાર મૂકી અને આપણે પાછો જ્યારે જન્મ લેશું, એને આપણે જ્યારે પોતાનું વ્યક્તિત્વ એવું મુક્ત ફ્રીડમ વાળી પર્સનાલિટી જ્યારે ડેવલપ કરશું આપણી જાતની, અને ઇમોશનલી કે બધી જ રીતે, ત્યારે આપણે પાછો જન્મ લીધો એવું કહેવાશે. એને અને એ આપણા શાસ્ત્રોમાં એના માટે નામ છે દ્વિજ. દ્વિજ એટલે જેને બીજી વાર જન્મ થયો એ. અને મોટા ભાગે બ્રાહ્મણોને દ્વિજ કહેતા હોય છે. પણ ગુરુદેવ અહીંયા કહે છે કે બ્રાહ્મણ એટલે કાસ્ટ પ્રમાણે બ્રાહ્મણ નહીં, કે જેને ભગવાનની જિજ્ઞાસા છે, ભગવાન સાથે જેને એક્ય જિજ્ઞાસાથી એક્ય મેળવેલું છે, એને બ્રાહ્મણ કહેવાય. ને પછી એ કોઈ પણ કાસ્ટનો હોય એને દ્વિજ અથવા બ્રાહ્મણ કહી શકાય. એને આપણે મીરાબાઈનું એક્ઝામ્પલ લઈએ તો એને તમે બ્રાહ્મણની કેટેગરીમાં મૂકી શકો, ભલે એ કાસ્ટ તરીકે બ્રાહ્મણ નહોતા, પણ એનું એક લેવલ એવું હતું કે ભગવાન સાથે એક્ય ભક્તિમાં ફીલ કરતા હતા. તો એનો આધાર ઇમોશન માટે કે એકેય વસ્તુ માટે આજુબાજુ હતો જ નહીં. એને એના પતિ, એના સાસુ એને ખૂબ જ ખરાબ વર્ડ્સ કહેતા હતા. એને એ દુનિયામાં પણ કેટલા બધા લોકો એને બહુ જ ખરાબ કહેતા હતા, પણ છતાં એનો આધાર બીજાના ઓપિનિયન ઉપર કે બીજાના ઇમોશન ઉપર હતો જ નહીં. એનો પૂરેપૂરો આધાર પોતાની લાગણીઓ ભગવાન તરફ હતી એના ઉપર હતો. તો એનો બીજો જન્મ ખરેખર થયો કહેવાય, અને એને આપણે બ્રાહ્મણની કેટેગરીમાં કે દ્વિજ જેને કહેવાય એમાં મૂકી શકીએ. એવા તો ઘણા ઉદાહરણ છે. નરસિંહ મહેતાને તમે લઈ લો, કે પછી
સ્વામી તુલસીદાસને લઈ લ્યો, કબીરજીને લઈ લ્યો, તો આ બધા કંઈ બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા એવું નહોતું, પણ એને દ્વિજ કે બ્રાહ્મણ એટલે કહી શકાય કારણ કે એમની ભક્તિ અને એમનો પૂરેપૂરો ઇમોશનનો આધાર પોતાના ભગવાન ઉપર જ હતો. ને તુલસીદાસજી કે એની તો બહુ જ સરસ એક સ્ટોરી પણ છે કે એ પોતે ઇમોશનલી એટલા બધા પોતાની પત્ની ઉપર ડિપેન્ડન્ટ હતા અને પછી એની લાઈફમાં એક રાત પણ એના વગર નહોતા રહી શક્યા. એને આખી નદી જે હતી પૂર પાર કરીને એની પત્ની પાસે પહોંચી ગયા અને પછી એના પત્ની એને ખીજાણા ને પછી એનું આખું જીવન બદલ્યું અને એ ભગવાન ઉપર પોતાની ડિપેન્ડન્સી ઇમોશનલી પણ એને મૂકી. ને તો આવી રીતે જ્યારે શિફ્ટ થાય ને ત્યારે બીજો જન્મ થયો કહેવાય. ગુરુદેવ અહીંયા આપણને એવું કહેવા માંગે છે. ક્લિયર છે? આમાં કોઈને કશું પૂછવું છે અથવા ઉમેરવું હોય તો? ઓકે, ક્લિયર છે આઈ થિંક. તો હવે નેક્સ્ટ પેરેગ્રાફ આપણે નેક્સ્ટ ટાઈમ જ કરશું. હવે જે ગુરુદેવ આપણને સમજાવે છે સ્નેહ પ્રકારનો જે પ્રેમ છે એમાં આગળ જુદી જુદી પર્સનાલિટી ગુરુદેવ સમજાવશે. એ તો એટલી સરસ રીતે ગુરુદેવે સમજાવેલી છે કે આપણી આજુબાજુ જ આપણે ઓબ્ઝર્વ કરી શકશું અને આપણા માટે બહુ સહેલું કામ થઈ જશે એવું આપણને ગુરુદેવ આખી સમજાવશે. તો થોડું ઘણું વાંચીને પણ આવશું તો વધારે મજા આવશે. ભલે, તો આપણે ક્લોઝિંગ પ્રેયર કરીએ. અચ્છા, આમાં કોઈને કશું પૂછવું છે અથવા હોમવર્ક જે આપેલું છે એમાં પણ કોઈને કંઈ ક્વેરી હોય તો? હોમવર્ક જાય છે બરાબર બધાનું? હોમવર્ક થાય છે બધાનું બરાબર? હોમવર્ક થાય છે પણ હજી આમ સ્નેહ છે કે પ્રેમ છે હજી આમ આઈડિયા નથી આવતો. આમ સ્નેહ જ હોઈ શકે છે મોટા ભાગે, પણ તોય આમ આઈડિયા નથી આવતો હજી, એટલે એ થોડુંક કાચું છે આમ. હા, એ અઘરું જ છે રાહુલ. એ જાણવું આપણી જાતે એ ઘણું અઘરું છે, પણ એ સમજાશે વિથ ટાઈમ. એને બહુ બધી વાર જ્યારે ઓબ્ઝર્વેશન આપણું થશે ને આપણા જ ઇમોશન ઉપર, આપણી જ લાગણીઓ, આપણું જે દુઃખ આપણને દેખાય છે, આપણી ફિલિંગ આપણને દેખાતી હોય પણ એનું કોઝ આપણને ના દેખાડતું હોય, એટલે આપણે એટલીસ્ટ આપણી ફિલિંગ લખતા રહીએ ને તો પણ આપણને ધીરે ધીરે બધું પકડાશે. એટલે આ થોડું લોંગ ટર્મનું હોમવર્ક છે, 1-2 અઠવાડિયામાં આવડી જાય એવું નથી. એટલે આપણી લાગણીઓ રોજ લખતા રહીએ તો આપણને આ વસ્તુ પણ પકડાશે. ઓકે, હા, લાગણી લખી નાખીએ પણ સ્નેહ પ્રેમ છે એ રહેવા દઈએ છીએ ત્યારે. હા, લાગણી લખીએ અને એક્સપેક્ટેશન્સ લખીએ, આ બે વસ્તુ લખીએ. એને લાગણી લખશું ને તો આપણને આપણી ત્યાં શું એક્સપેક્ટેશન હતી ને એ પણ પકડાશે. એટલે લાગણી અને આપણી સંબંધોમાં એક્સપેક્ટેશન્સ આટલું લખશું તો ધીરે ધીરે પકડાતું જશે. ઓકે, તો ક્લોઝિંગ પ્રેયર કોણ કરાવશે? આરતી કોણ ગાઈ શકશે? મિત્રાજ ફાવશે? નહીં મેમ, નહીં ફાવે, મારું પેમ્પલેટ ખોવાઈ ગયું છે એવું છે. નીતાબેન? હા, હું કરી દઉં છું. आरती श्री चिन्मय सद्गुरु की, दिव्य रूप मूर्ति करुणा की। आरती सद्गुरु की, चरणों में उनके शांति समाए, शरणागत की प्रांति मिटाए, पाप ताप संताप हरण की। आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की। वेद उपनिषद गीता को गाया, धर्म सनातन फिर से जगाया, शुद्ध नीति प्रीति शंकर की। आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की। सिद्ध बारी की तपोभूमि में, नित्य विराजे गुरु हमारे,
भक्त हृदय आनंद स्रोत की आरती श्री चिन्मय सद्गुरु की आरती सद्गुरु की। ॐ न तत्र सूर्यो भाति न चन्द्रतारकम् नेमावुदितो भान्ति कुतो मयग्निः त्वमेव भान्तम् अनुभाति सर्वम् तस्य भाषा सर्वमिदं विभाति। ओम श्री सद्गुरुनाथ महाराज की जय। પ્લેજ કોણ કરાવી શકશે? Hariom. હા, We stand as one family bound to each other with love and respect. We serve as an army, courageous and disciplined, ever ready to fight against all low tendencies and false value within and without us. We live honestly the noble life of the sacrifice and service, producing more than what we consume and giving more than what we take. We seek the Lord's grace to keep on the path of virtue, courage, and wisdom. May Thy grace and blessing flow through us to the world around us. We believe that the service of our country is the service of the Lords of Lords, and devotion to the people is a devotion to the Supreme Self. We know our responsibilities give us the ability and courage to fulfill them. Om Tat Sat. Hari Om. સરસ. હા રાહુલ, ચલો તો મળીએ નેક્સ્ટ ફ્રાઈડે. બરાબર છે? મેમ એક મિનિટ, હા આ શિલ્પા, જે આરતી અને લાસ્ટમાં જે કરે છે ને ઈ મારી પાસે નથી, તો મને હું તમારી પાસે તમને હોય તો WhatsApp. હું તમને મોકલી દઈશ વોટ્સએપમાં, હે ને? અને તમે એની પ્રિન્ટ કઢાવીને રાખજો તો હા હા થઈ શકશે. હા, ઓકે, થેન્ક યુ મેમ. હરિઓમ. Hari હરિઓમ. Hari Om. હરિઓમ. મેમ એ ગ્રુપમાં જ મૂકી દેજો આપણે